મિત્રો સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે। ચાઇના અમેરિકા વચ્ચે ટ્રેડ વોર શાંત પડી ગઈ છે। જીનીવા બેઠકમાં મોટો નિર્ણય લેવાયો। ભારત પાકિસ્તાન વચ્ચે અજંપાભરી શાંતિ। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો। 1.5 મહિનાની ભીષણ ટ્રેડ વોર બાદ હવે તેનો અંત આવતો દેખાઈ રહ્યો છે। અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું હોય તેવો નિર્ણય આવ્યો છે અને આજે ચાઇના અમેરિકા વચ્ચે સમાધાન થતાં એકબીજા ઉપર લાદેલ ટેરિફ 90 દિવસ માટે તાત્કાલિક અસરથી દૂર કરવા માટે બંને સહમત થઈ ગયા છે। આ બાજુ આદમપુર એરબેઝની મુલાકાત વખતે મોદીએ આપેલા ભાષણથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાઈ ગયું છે અને પાકિસ્તાને મોટું નિવેદન આપતા આ ભાષણને ભડકાવનારું ગણાવ્યું અને જો શાંતિ જાળવવી હોય તો ભારતે આવી બયાનબાજીથી બચવું જોઈએ તેવું નિવેદન આપ્યું છે। અત્યારે ભારત પાકિસ્તાન વચ્ચે એક અજંપાભરી શાંતિ છવાયેલી છે। ઇઝરાયલના ગાઝા ઉપરના હુમલા હજુ પણ યથાવત રહ્યા છે। હમાસના ખાત્મા સુધી યુદ્ધ બંધ નહીં કરવાનું નેતન્યાહુનું એલાન આવ્યું છે, જેને લઈને આ હુમલા હજુ પણ વધુ થઈ શકે। શેર બજારની વાત કરીએ તો ભારતીય શેર બજાર આજે ખુલતાની સાથે જ લીલા નિશાનમાં આવી ગયું હતું, પરંતુ ત્યારબાદ શેર બજારમાં ઘટાડો થયો છે અને બંને ઇન્ડેક્સ અત્યારે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે। આજની વાત આગળ કરતાં પહેલાં વિડીયો લાઇક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત કરીએ ડોલર ઇન્ડેક્સથી તો 5 દિવસની મજબૂતી બાદ ડોલર ઇન્ડેક્સમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે। 102 પોઈન્ટની સપાટી નજીક પહોંચ્યા બાદ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો થતાં આજે ઘટી અને 100.66 પોઈન્ટ સુધી ગબડી ગયો હતો ડોલર ઇન્ડેક્સ। ચાંદીના ભાવની વાત કરતાં પહેલાં ડોલર અને રૂપિયાની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયો મજબૂત થયો છે। યુદ્ધના સંજોગો વખતે જે ડોલર સામે રૂપિયો ઘટી અને 86 રૂપિયા સુધી પહોંચી ગયો હતો તેમાં હવે મજબૂતાઈ જોવા મળી। ચાંદીના ભાવની વાત કરીએ, એક સપ્તાહનો ચાંદીના ભાવનો ચાર્ટ જોઈએ તો એક સપ્તાહથી ચાંદીમાં બે તરફી મોટી વધઘટ સાથે મજબૂતી જોવા મળી રહી છે, જ્યારે છેલ્લી 24 કલાકમાં પણ મોટી વધઘટો જોવા મળી અને ઊંચા મથાળેથી ઘટ્યા બાદ ચાંદીના ભાવમાં એક સામાન્ય ચમકારો જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકની ચાંદીના ભાવની રેન્જ જોઈએ તો નીચામાં $32.57 અને ઊંચામાં $32.97 સુધી ચાંદી ઉછળી ગઈ હતી। ચાંદીના ભાવ માટે આજના દિવસના અગત્યના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। નીચામાં 32.55, 32.16 અગત્યના સપોર્ટ લેવલ, ઊંચામાં 33.29, 33.64 અગત્યના રેઝિસ્ટન્સ લેવલ રહેશે। ચાંદીના ભાવના આજના વાત કરીએ તો ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી? આંતરરાષ્ટ્રીય ચાંદીનો આજનો ભાવ રહ્યો છે $32.73 1 કિલો 98.2, ચાંદી ચોરસા 96,371 રૂપિયા 1 કિલો 999, ચાંદી 98,171 રૂપિયા 999, જીએસટી ચાંદી 98,576 અને ચાંદી MCX 96,351 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે। ચાંદીના ભાવમાં છેલ્લા 3 દિવસમાં મોટી વધઘટ સાથે વધ્યા મથાળેથી પ્રતિ કિલોએ 1,500 રૂપિયા જેટલો ઘટાડો પણ જોવા મળ્યો છે। આગળ પણ ચાંદીમાં મોટી વધઘટ જોવા મળી શકે છે। ચાંદીના ભાવ માટે આજના દિવસના MCXના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 96,478 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 95,769 નીચે ચાંદીમાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ। સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો એક તબક્કે $3420નો ભાવ બોલાઈ ગયા બાદ સોનાના ભાવમાં સતત એક ઘટાડો જોવા મળે। છેલ્લા 5 દિવસથી $200 જેટલું નીચે ગબડી ગયું છે સોનું। છેલ્લી 24 કલાકમાં પણ 3260ની ઊંચી સપાટીએથી મોટી વધઘટ વચ્ચે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી અને $3200ની નજીક ટ્રેડ કરી રહ્યું છે સોનું। આજના દિવસની સોનાના ભાવની રેન્જ ઊંચામાં $3257 અને નીચામાં ગબડી $3221 સુધી સોનાના ભાવ બોલાઈ ગયા હતા। સોનાના ભાવ માટે આજના દિવસના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ આ મુજબ રહેશે। ઊંચામાં 3274, 3294 અગત્યના રેઝિસ્ટન્સ તેમજ નીચામાં 3225, 3195 અગત્યના સપોર્ટ લેવલ જોવા મળે છે। સોનાના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ આ મુજબ રહેશે। 93,349 ઉપર બાય કોલ માટે એન્ટ્રી તેમજ 92,910 નીચે સોનામાં સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય। આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે। અમેરિકા ચાઇના ટ્રેડ વોર મામલે સમાધાનના પગલે રોકાણકારોમાં ગભરાટ ઓછો થયો, જેને લઈને સોનાની માંગ ઘટવાની સંભાવના ઊભી થઈ છે। સામે પક્ષે અમેરિકન ઇન્ફ્લેશનના ડેટા નરમ આવતા
ફેડ ઉપર વ્યાજદર ઘટાડવાનું દબાણ વધ્યું, જેને લઈને સોનાને સપોર્ટ મળ્યો. આ રીતે બે તરફી સમાચારોને પગલે સોનાના ભાવમાં ઘટાડો અને ઉછાળો બંને એકસાથે જોવા મળે તેવી સંભાવના ઊભી થઈ છે. ગઈકાલે જે અમેરિકન CPI ડેટા જાહેર થયા તે અપેક્ષા કરતાં નીચે આવ્યા છે. 0.3%ની જે અપેક્ષા હતી તેની સામે 0.2% CPI ડેટા વધીને આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ચાઇના અમેરિકા વચ્ચે જે સુલેહ થઈ છે તેને પગલે સોનામાં જે વેચવાલી શરૂ થઈ છે તે હજુ ચાલુ રહેશે તો સોનાના ભાવમાં આગળ હજુ વધુ ઘટાડો સંભવ છે. નીચામાં $3205 સપોર્ટ જો સોનું તોડે તો નીચે 3175 3156ના લેવલ પણ દેખાઈ શકે છે. છેલ્લા 3 દિવસમાં જ સોનાના ભાવમાં ઊંચી સપાટીએથી મોટો ઘટાડો જોવા મળ્યો. પ્રતિ 10 ગ્રામે 2500 અને પ્રતિ 100 ગ્રામે 25,000 રૂપિયા જેટલું સોનું સસ્તું થઈ ગયું છે. ભારતીય બજારમાં પણ એક સપ્તાહ પહેલાં એક તબક્કે 1 લાખ નજીક પહોંચી ગયેલા સોનાના ભાવ આજે નીચી સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે. 14/5/2025 આજના ભાવ અમદાવાદ શહેરમાં 24 કેરેટ બિલ વગર સોનું 96,450 રૂપિયા, 22 કેરેટ સોનું 88,880 રૂપિયા, 24 કેરેટ વિથ GST સોનું 97,080 રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે. સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર, ભુજ, જૂનાગઢ, જામનગરમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં ઘટાડો થયો. સોનાના ભાવ ઉપર અસર કરી રહેલા સંજોગો અને સમાચારોને લઈને હજુ મોટી વધઘટો થઈ શકે. તમારા શહેરના તાજા ભાવ જાણવા માટે કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ સોનું ચાંદી કેટલું સસ્તું થશે જવાબ માટેનો વિડીયો ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર આવશે. જોવાનું ચૂકશો નહીં. સોના ચાંદીના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુકમાંથી જોડેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.